છે એ છે પ્રસરણ. તો વનસ્પતિની અંદર જે પાણી કે ખનિજ દ્રવ્યો અને કાર્બનિક સંયોજનો છે તેના વહનને સમજવા માટે આપણે સૌપ્રથમ સમજીશું પ્રસરણનો સિદ્ધાંત. તો પ્રસરણ સમજતા પહેલા આપણે એક બહુ મહત્વની વસ્તુ એવું દ્રાવણ સમજવું પડે. શું સમજવું પડે? દ્રાવણ. આ દ્રાવણ જે છે એ બે વસ્તુનું બનેલું હોય છે. એક છે દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. એટલે આપણે એક ઉદાહરણ દ્વારા દ્રાવ્ય શું છે એ સમજીશું અને દ્રાવક શું છે એ સમજીશું. તો ઉદાહરણ તરીકે આપણે લખીશું મીઠાનું દ્રાવણ. તો મીઠાનું દ્રાવણ. તો મીઠાના દ્રાવણની અંદર મીઠું જે છે એ દ્રાવ્ય થયેલું હોય છે પાણીમાં. મીઠાના દ્રાવણમાં શું હોય છે? મીઠું દ્રાવ્ય થયેલ હોય છે શેમાં? પાણીમાં. તો જ્યારે મીઠું પાણીમાં દ્રાવ્ય થયેલ હોય છે ત્યારે આ દ્રાવણની અંદર દ્રાવ્ય કોણ થયું? તો દ્રાવ્ય તરીકે આવશે મીઠું. શું આવશે? મીઠું, જે પાણીની અંદર દ્રાવ્ય થયેલું છે. જ્યારે દ્રાવક તરીકે આવે છે પાણી. પાણી એ મીઠાને દ્રાવ્ય કરે છે. તેના કારણે પાણીને શું કહેવાય? દ્રાવક. અને મીઠાને શું કહેવાય? દ્રાવ્ય. આ દ્રવ્ય અને દ્રાવક વચ્ચેનો ભેદ ખૂબ જ મહત્વનો છે સમજવા માટે પ્રસરણને. એટલે કે કોઈ પણ દ્રાવણની અંદર જે દ્રાવ્ય થાય તેને દ્રાવ્ય કહે છે અને જે તેને દ્રાવ્ય કરવા માટે જરૂરી છે તેને શું કહે છે? દ્રાવક. એટલે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનો ભેદ ખૂબ જ મહત્વનો છે. હવે વાત કરીશું પ્રસરણ. તો પ્રસરણ છે તેની અંદર દ્રવ્યના અણુઓ એટલે કે જે દ્રાવ્ય છે તેના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ વહન પામે છે. તેને શું કહે છે? પ્રસરણ. એટલે કે પ્રસરણની અંદર દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારમાં વહન પામે છે, જેને પ્રસરણ કહે છે. દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તારમાં વહન પામે છે. એટલે કે તમારે એ સમજવું પડે સંકેન્દ્રણ શું છે. સૌપ્રથમ તો શું સમજવું પડે? સંકેન્દ્રણ. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું આખી પ્રક્રિયા. તો ધારો કે આ એક બીકર છે. આ બીકરની અંદર વચ્ચે એક પડદો છે. એક બાજુ મીઠાનું દ્રાવણ ભરેલું છે. શું ભરેલું છે? મીઠાનું દ્રાવણ. આ મીઠાનું દ્રાવણ એટલે 10 ગ્રામ મીઠું 100 ml પાણીમાં નાખીને બનાવેલું છે. એટલે કે 10% મીઠાનું દ્રાવણ છે. એક બાજુ શું છે? 10% મીઠાનું દ્રાવણ અને બીજી બાજુ શું છે? સાદું પાણી. શું ભરેલું છે? સાદું પાણી. તો જેની અંદર મીઠાનું દ્રાવણ ભરેલું છે તેની અંદર દ્રવ્યના અણુઓ કેવા હશે? બહુ બધા દ્રવ્યના અણુઓ હોય છે. શું હોય છે? દ્રવ્યના અણુઓ બહુ બધા હોય છે. જ્યારે આ બાજુ દ્રવ્યના અણુઓ હોતા નથી. તો જે આ ભાગ છે જેમાં દ્રવ્ય એટલે કે મીઠું બહુ બધા પ્રમાણમાં છે તેને શું કહે છે? વધુ સંકેન્દ્રણ વાળો વિસ્તાર. એટલે આ વિસ્તાર કેવો છે? વધુ સંકેન્દ્રણ વાળો વિસ્તાર. આ વિસ્તાર કેવો છે? વધુ સંકેન્દ્રણ વાળો. અને આ વિસ્તાર કેવો છે? તે છે ઓછા સંકેન્દ્રણ. તો
પ્રસરણની અંદર જે દ્રવ્યના અણુઓ છે એ પોતાના વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે, જેને કહે છે પ્રસરણ. અને આ ગતિ છે એ કોઈ પણ પ્રકારની નક્કી કરેલી કે નિશ્ચિત કરેલી ગતિ હોતી નથી. એ તો એક સામાન્ય પ્રકારનું પ્રસરણ છે. તમે જેમ કે કોઈ વસ્તુને કે કોઈ ગેસને એક નાના પાત્રમાં ભરી રાખો, પછી તેને જેવું ખુલશો એટલે સીધો ગેસ તેમાંથી બહાર નીકળી જશે. એ શું થયું? તો ગેસ પહેલાથી પાત્રની અંદર વધારે સંકેન્દ્રમાં હતો. જેવી તેને જગ્યા મળે છે તે જાતે તેમાંથી પોતે બહાર નીકળી જશે, એટલે કે વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તારમાં જશે. તેને શું કહે છે? વાયુનું પ્રસરણ. એટલે કે જ્યારે દ્રવ્યનાઓ અહીં વધુ સંકેન્દ્રમાં હોય છે ત્યારે તે બંને અણુ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. શું થાય છે? અપાકર્ષણ. અપાકર્ષણના કારણે અણુઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, જે સ્વાભાવિક ગતિ છે. એટલે તે એકબીજાથી દૂર જવાના પ્રયત્નમાં વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તારમાં જાય છે. અને આની અંદર કોઈ પણ પ્રકારની ઉર્જાની જરૂર પડતી નથી. એટલે કે પ્રસરણની અંદર કોઈ પણ પ્રકારની શક્તિની જરૂર પડતી નથી અને તે કોઈ પણ પ્રકારની યોજનાથી કરવામાં આવેલું હોતું નથી. તે તો ફક્ત ગતિ હોય છે દ્રવ્યના અણુઓની પોતાના વધારે સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ. કારણ કે દ્રવ્યના અણુઓ ખૂબ જ વધારે માત્રામાં હોવાથી એકબીજા જોડે અથડાયા કરે છે અને એકબીજાથી દૂર જવાના પ્રયત્નમાં તે પોતાના વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તારમાં જાય છે. હવે પ્રશ્ન બીજો એ ઉપસ્થિત થાય કે આ ગતિ ક્યાં સુધી થાય છે? તો જ્યાં સુધી દ્રવ્યના અણુઓની માત્રા બંને બાજુ સરખી થાય ત્યાં સુધી આ ગતિ ચાલુ રહે છે. એક વખત બંને બાજુ દ્રવ્યના અણુઓની માત્રા સરખી થઈ જાય પછી આ ગતિ આપોઆપ અટકી જાય છે. એટલે આ વાત થઈ ગઈ પ્રસરણની. તો બીજો મહત્વનો મુદ્દો એ છે કે પ્રસરણ એ યોજનાબદ્ધ પ્રક્રિયા નથી. એ કોઈ પણ પ્રકારની યોજનાબદ્ધ ક્રિયા નથી. એટલે કોઈ યોજનાથી કરવામાં આવતી ક્રિયા નથી. તેના સિવાય પ્રસરણમાં કોઈ પણ પ્રકારની શક્તિનો વપરાશ થતો નથી. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પ્રસરણમાં કોઈ પણ પ્રકારની શક્તિનો વપરાશ થતો નથી. એટલે તેમાં શક્તિની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. પ્રસરણ એ દ્રવ્યના અણુઓની શું છે? સ્વાભાવિક ગતિ. શું છે? પ્રસરણ જે છે એ દ્રવ્યના અણુઓની સ્વાભાવિક ગતિ છે. ત્રણ વસ્તુઓનું પ્રસરણ થઈ શકે: વાયુ અને પ્રવાહી અને ઘન. ત્રણ સ્વરૂપે દ્રવ્યના અણુઓનું પ્રસરણ થઈ શકે. વાયુના અણુઓનું પ્રસરણ સૌથી ઝડપી હોય છે કારણ કે તે એકબીજા તેની અંદર ખૂબ જ વધારે માત્રામાં કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા હોય છે. જ્યારે પ્રવાહીના અણુઓની વચ્ચે ગતિ ઉર્જા ઓછી હોય છે એટલે તેમનું પ્રસરણ ધીમું થાય છે. જ્યારે ઘન દ્રવ્યનું પ્રસરણ ખૂબ જ ઓછી ગતિમાં થાય છે. તે સૌથી ઝડપી પ્રસરણ કોનું હોય છે? તો વાયુનું પ્રસરણ સૌથી ઝડપી હોય છે. ત્યારબાદ આવે છે પ્રવાહીનું પ્રસરણ અને અંતમાં આવે છે ઘન દ્રવ્યોનું પ્રસરણ. સૌથી વધારે ઝડપથી પ્રસરણ કોનું થાય છે? વાયુ દ્રવ્ય. ત્યારબાદ પ્રવાહીનું અને અંતમાં ઘન દ્રવ્ય. એટલે આ વાત થઈ ગઈ પ્રસરણની. તો પ્રસરણની વાત કરીએ તો તે સમજતા પહેલા તમારે દ્રાવ્ય શું છે, દ્રાવક શું છે તે સમજવું પડે. દ્રાવણની અંદર જે દ્રાવ્ય થયેલું હોય તેને દ્રાવ્ય કહે છે અને જેમાં દ્રાવ્ય થાય તેને દ્રાવક કહે છે. પ્રસરણની અંદર મિત્રો દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ વહન પામે છે, જેને શું કહે છે? પ્રસરણ.
પ્રસરણ એ યોજનાબદ્ધ ક્રિયા નથી. પ્રસરણમાં કોઈ પણ પ્રકારની શક્તિનો વપરાશ થતો નથી. પ્રસરણ એ દ્રવ્યના અણુઓનો સ્વાભાવિક ગતિ છે. વાયુનું પ્રસરણ પ્રવાહીના પ્રસરણ કરતા વધારે ઝડપથી થાય છે અને પ્રવાહીનું ઘન કરતા વધારે ઝડપથી પ્રસરણ થાય છે. મહત્વના એમસીક્યુ ની અંદર દ્રવ્યના અણુઓ ક્યાંથી ક્યાં ગતિ કરે છે તે ખૂબ જ મહત્વનું છે. વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ દ્રવ્યના અણુઓની ગતિ થાય છે, જે એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું છે. કોની ગતિ? દ્રવ્યના અણુઓની. ક્યાંથી? વધુ સંકેન્દ્રવાળા વિસ્તારમાંથી. ક્યાં તરફ? ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ, જે એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું છે. તેના સિવાય પ્રસરણમાં કોઈ પણ પ્રકારની શક્તિનો વપરાશ થતો નથી, એટલે શક્તિની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. તે પણ એમસીક્યુ માટે ખૂબ જ મહત્વનું છે. અને વાયુનું પ્રસરણ પ્રવાહી કરતા ઝડપી હોય છે અને ઘન દ્રવ્યનું સૌથી ધીમું પ્રસરણ થાય છે. આ વાત થઈ ગઈ પ્રસરણની. હવે આપણે આના પછી નેક્સ્ટ ટોપિક જોઈશું, એ છે સાનુકૂલિત પ્રસરણ.